ઉત્તરાયણ માટે તલ, સિંગ અને મિક્સ ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવીશું. આ ચીક્કી સોફ્ટ અને પોચી બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ચીક્કી બનાવવા માટે 1 કપ કાજુના ટુકડા, 1 કપ બદામ, 1 કપ કાચી સિંગ, શેકેલા તલ, 1 કપ નારિયેળનું બૂરું, તમે ટુકડાનું છીણ પણ લઈ શકો છો અને કાળા તલ લેવાના છે. હવે 1 કપ સિંગ લીધા છે તેને ધીમા તાપે શેકી લેવાના છે. સિંગ શેકાઈ જાય પછી પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે. અડધી ચમચી ઘી લેવાનું છે અને કાજુ બદામને શેકી લેવાના છે. સિંગ દાણાના ફોતરા અલગ કરી લેવાના છે અને કાજુ બદામ શેકાઈ ગયા છે તેને પણ પ્લેટમાં લઈ લેવાના છે. તે જ પેનમાં કાળા તલને શેકી લેવાના છે. તલ શેકાઈ જાય એટલે પ્લેટમાં લઈ લેવાના છે. કાજુ, બદામ, સિંગ અને કાળા તલને મિક્સર જારમાં લઈ લેવાના છે અને અધકચરા ક્રશ કરવાના છે. એટલે પલ્સ મોડમાં ક્રશ કરીશું તો અધકચરા ક્રશ થઈ જશે. પાવડર નથી બનાવવાનો તે વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે આ રીતે ક્રશ કરી લઈશું. હવે ચીક્કી બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. 1 કપ દેશી ગોળ લીધો છે તે ઉમેરી ગોળને મેલ્ટ કરવાનો છે. ગોળ ફૂલી જાય અને ગોળમાંથી બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનો છે. એ ગોળનો કલર બદલાઈ ગયો છે તો ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરવાનો છે, સાથે શેકેલા તલ ઉમેરવાના છે, નારિયેળનું બૂરું ઉમેરવાનું છે, ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ઉમેરવાનો છે અને બધી વસ્તુ મિક્સ કરવાની છે. ઉપરથી કાળા તલ ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું. થાળીને ઘીથી ગ્રીસ કરવાની છે અને માવાનું મિશ્રણ બનાવ્યું છે તે થાળીમાં લઈ લેવાનું છે અને એક સરખું પાથરવાનું છે. તમે ડ્રાયફ્રૂટ ચીક્કી અને ડ્રાયફ્રૂટ સુખડી પણ કહી શકો છો. આ ચીક્કી ઉત્તરાયણ માટે પણ નહીં, શિયાળાની ઠંડીમાં પણ બહુ જ ગુણકારી છે. કેમ કે તલ છે અને સાથે ડ્રાયફ્રૂટ છે. એટલે એક પીસ ખાઈએ છીએ તો આખો દિવસ એનર્જીમાં રહે છે. તો ઉત્તરાયણ માટે ડ્રાયફ્રૂટ ચીક્કી કે ડ્રાયફ્રૂટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે.